વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ છે. ગતરોજ સાંજે 6 વાગ્યા પછી કડાણા ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે. હાલ કડાણા ડેમ ભારે વરસાદને પગલે ઓવરફ્લો થઈ રહ્યો છે, ત્યારે સાવલી તાલુકામાંથી પસાર થતી મહી નદીમાં નવા નીરની આવક જોવા મળી રહી છે. મહી નદીને અડીને આવેલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે, તેમજ નદી કિનારે જવા ઉપર મનાઈ હુકમ કરવામાં આવ્યો છે. સાવલીના ડેસરના ગણતેશ્વર બ્રિજ વધુ પાણી આવવાને કારણે બંધ કરવામાં આવ્યો છે. એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. સાવલીના મહી નદીના કિનારાના કનોડા, પોઈચા, લાંછનપુર, ભવાનીપુરા, ભાદરવા, ખાંડી, પોઈચા જેવા કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીથી દૂર રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર રણવીર વાઘેલા, ગુજરાત જનતા ન્યૂઝ, સાવલી.